વાત કરીએ છીએ બનાસકાંઠાના થરામાં ભુવાજીના ભક્તોમાં ભારે રોષ છે। ભુવાજી અને વિજ્ઞાન જાથા આમને સામને આવી ગયા છે। જેમ કે અગાઉ કહ્યું હતું કે ભુવાજી વાઘજી સુથાર જેમનું નામ છે, તાંત્રિક વિધિ કરતા હતા, લોકો પાસેથી પૈસા ખંખેરતા હતા। વિજ્ઞાન જાથા તેમની પાસે પહોંચ્યું। વિજ્ઞાન જાથાને આ સમગ્ર બાબતની જાણ થઈ। ભુવાજીને સમજાવ્યા, પોલીસના હવાલે કર્યો, પોલીસ મથકે લઈ જવાયા। પરંતુ ખરી પિક્ચર તો હવે શરૂ થઈ, કારણ કે લોકો આમાં વચ્ચે પડ્યા છે। લોકોમાં રોષ જોવા મળ્યો, કારણ કે ભુવાજીને પોલીસ મથકે લઈ જવાયા। 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથા ભુવાજીને પોલીસ મથકે લઈ ગયું હતું અને ભુવાજીને અંધશ્રદ્ધા ફેલાવો છું તેવું કહી ઉઠાવી ગયા હતા। પોલીસ મથકે લઈ જઈ તેમની પાસે માફી મંગાવી હતી। એ સમયે ભુવાજીએ માફી તો માંગી લીધી, પરંતુ ત્યારબાદ જ્યારે લોકો વચ્ચે આવ્યા, સ્થાનિકો વચ્ચે આવ્યા, એટલે આખો એ મામલો બગડ્યો, મામલો ગરમાયો અને ભુવાજીના સમર્થનમાં હજારો લોકો જ્યારે તમે આ વિરોધ પ્રદર્શન જે થયું અથવા તો સમર્થનમાં જે સાથે ઉમટ્યા લોકો, એમના બેનર વાંચજો। મેં એમના બેનર વાંચ્યા બહુ ધ્યાનપૂર્વક કે જે પણ લોકો સાથે સમર્થનમાં જોડાયા છે એ પણ બધા ભણેલા ગણેલા લોકો છે। એમણે બહુ સરસ વાક્ય રચના પણ વાપરી છે। એવું નથી કે ગમે તે લખી દીધું હોય સમર્થનમાં। એટલે જ્યાં આસ્થાનો વિષય હોય ત્યાં બહુ સાવચેતીથી વર્તવું પડે છે। અહીંયા આખા મામલામાં જે આ ભુવાજી છે, જે સિકોતર માતાના મંદિરે ત્યાં ભક્તો એકઠા થયા અને એમણે આ જે બેનરો લહેરાવ્યા, જેની હું વાત કરી રહ્યો હતો હમણાં, જો જયંત પંડ્યાને કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનું ન કરવું જોઈએ। જયંત પંડ્યાને ચેલેન્જ, આ બધા જે વાક્યો હું બોલી રહ્યો છું, આ વાક્યો એ બેનરમાં લખાયેલા છે અને તમે સ્ક્રીન પર જેમને જોઈ રહ્યા છો એ આ ભુવાજી છે કે જેની સામે વિજ્ઞાન જાથાએ કાર્યવાહી કરી। પોલીસને સાથે લઈ ગઈ હતી વિજ્ઞાન જાથા અને એમને પોલીસ મથકે લઈ જવાયા। પણ એ પછીનો જે આખો ઘટનાક્રમ છે ખૂબ રસપ્રદ છે। આટલા બધા લોકો કેમ સાથે આવ્યા છે? એટલે એક સવાલ ચોક્કસથી એ થવાનો કે વિજ્ઞાન જાથાની કાર્યવાહીમાં ક્યાંય કોઈ ચૂક તો નથી રહી ગઈ, કેમ કે આસ્થા ખૂબ જ અગત્યનો વિષય છે અને કોઈની આસ્થાને ઠેસ ન પહોંચવી જોઈએ। જો વિજ્ઞાન જાથા પણ એની કામગીરી જે કરે છે, એના દાયરામાં રહીને જે કરે છે એ બરાબર છે, પણ એવું ના થાય કે એ કામગીરી કરવા જતા કોઈ એવા ભુવાજી કે જે માતાજીના ભુવા હોય, જો તાંત્રિક વિધિ કરવી ને લોકોને ગેરમાર્ગે દોરવા, એ એક બાજુ છે, અને માતાજીના ભુવા તરીકે પૂજા વિધિ કરવી એ એક બાજુ છે। હવે આમાં સત્ય શું છે પોલીસે પણ તપાસવાનું છે, કેમ કે આખો મામલો છે એ વકરી રહ્યો છે અને આપણી પાસે ઘણી બધી પ્રતિક્રિયા આવી છે, આપણે સાંભળી લઈએ। આ ભેગા લોકો થયા છે, અમને સાબિત કરી આપે જયંત પંડ્યા કે અમે તાંત્રિક છીએ કે કોણ છીએ, અમને સાબિત કરી આપે। આજે મને લાખોનું કૌભાંડ બતાવ્યું છે એ મને સાબિત કરી આપે। હું કેને ઘરેથી કર્યું છે, ઝાપટપરામાંથી કર્યું છે, ઝાપટપરામાંથી મને સાબિત કરી આપે બનાસકાંઠામાં આવી। હા, હું આજે ધૂણવાનો છું અને મારા ખોળિયામાં જીવને ત્યાં સુધી ધૂણવાનો છું। ભુવાજીએ કંઈ ખોટું કર્યું નથી। ઘણા વર્ષોથી હું એમના પરિચયમાં છું। હું પણ વર્ષમાં 1-2 વખત આ માતાજીએ દર્શન કરવા આવું છું। ભુવાજી કોઈના પૈસા લીધા હોય એવું મેં સાંભળ્યું નથી। અને ભુવાજી કદાચ ધૂણે છે તો ધૂણે તો એમને જે માતાજીના ઉપાસક તરીકે જે એમને બોલવાનું થતું હોય, માતાજીના પૂછીને પોતે ધૂણતા હોય છે, એટલે માતા બોલાવે છે એવું લોકો પણ માને છે। અને માતાજીના એ ભુવાજીના બોલવા પ્રમાણે લોકોના કામો થતા હોય છે। એમના ઘરે કોઈ માદું હજુ હોય તો એના માટે પણ આશીર્વાદ મેળવતા હોય છે, કોઈ પૈસા ટકાની તકલીફ હોય તો એના માટે પણ આશીર્વાદ લેતા હોય છે। આસ્થાનું કેન્દ્ર છે માતાજી, એટલે માતાજીના આશીર્વાદથી બધું થતું હોય છે। ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે। ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે। એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે, મારું તો એ જ કહેવું છે। અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું। ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને, હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા। અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે એમ। માનસી, ઘણા બધા લોકો સમર્થનમાં ત્યાં આવ્યા અને ખુદ ભુવા જે હતા એમણે પણ ચેલેન્જ કરી, એમને પડકાર ફેંક્યો કે સાબિત કરીને બતાવો કે મેં કંઈ ખોટું કર્યું છે। અને આમાં મહત્વની વાત એ પણ છે કે ભાજપના નેતા અણદા પટેલ પણ સમર્થનમાં પહોંચ્યા અને એમણે પણ કહ્યું કે હું ઘણા વર્ષોથી આમને ઓળખું છું। એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે જ્યારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રખાવવું જોઈએ કે આમાં કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે।
આસ્થા ખોટી નથી, પરંતુ શ્રદ્ધાની સાથે જ્યારે અંધશ્રદ્ધા જોડાઈ જતી હોય છે એ ખોટું છે ને આ બાબતે ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી